હેલો, ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન. આજે રવિવાર છે, અમે જઈએ છીએ ઇન્દ્રોડા પાર્ક. હું, દેવર્સ, કિયાન, સોનુ. કેવું લાગે છે તમને જવામાં? સારું લાગે છે. આજનું વાતાવરણ કેવું છે ત્યાં? અહીંયા તો સારું છે. હવે ત્યાંનું જોઈએ. વરસાદ તો લાગતો નથી પણ પવન સારો છે. પવન સારો છે. સાથે આ બોલ પણ લીધેલો છે. એની હવા ઓછી છે, હવા તો હવા અમે પુરાવીશું હમણાં રસ્તામાં. ચલો હું તમને બતાવું. ગાડી સ્ટાર્ટ કરીએ હવે. આપણે મળીએ ત્યાં ઇન્દ્રોડા પાર્કમાં. મળીએ. કેવું છે? ગરમી કેવી છે? ગરમી નથી, પવન છે એટલે નહીં લાગતી. ગરમી તો છે પણ ગાડીમાં એસી ચાલુ છે. કિયાન ગરમી છે? કેટલી? દિવસ ગરમી છે તો ખરી પણ અહીંયા નહીં લાગતી. બફારો બહુ છે બહાર પણ ગાડીમાં થોડી ઠંડક લાગે છે. એસી ચાલુ. ચલો આપણે ત્યાં મળીએ. ઇન્દ્રોડા પાર્ક. ગાડી સ્ટાર્ટ કરી. સોંગ ચાલુ છે. જોઈએ આજે આ લોકોને ફરાવો. સાંજે તો જોઈએ છે કેટલા વાગશે અમારે ત્યાં. લાગશે તો પછી હું તો ગામડે જતો રહીશ. ત્યાંથી ફોન કરીશ મારા ભાઈને અને લાગશે તો હું ત્યાં જમી લઈશ. બધાને ત્યાં ગામડે લઈ જઈશ. ઓકે. બીજું તમને સોનું તમે બધું બતાવશે. સોનું બતાવો. અરે તમને બહારનો નજારો દેખાડવા ગાડીની પેલી એને પૂરવી છે ને ઓનલી. હા અને ચાલો અને જો પેલી બાજુ મને દુકાન અને આવી દીકરી ત્યાં थोड़ा सा क्रैश हो गया है गाइस, कोई टेंशन मत लो. લા બોલ આપો. લા બોલ ને હવા પુરાવા આવ્યા છે. બાકી ખોલો નહીં થતો. હવા પુરાવા આવી ગયા હતા પણ ભાઈ પાસે પિન નથી તો હવે થોડી અગાડી જોઈએ છે અમે. ચલો અગાડી જઈને ચેક કરીએ છીએ. મળી જાય તો સારું. ઈશાને જોઈના આ કિયાન બોલે છે. બોલ કિયાન. હેલો ફ્રેન્ડ્સ, મને એક છોકરો દેવા દે પણ ઈશાન જો દેવા. કિયાન તું ક્યાં શું કરીશ? મસ્તી. કોની સાથે કરીશ? દેવાસ. હા. દેવાસ સાથે હું થાળી દઈશ. દેવર્ષ સાથે કોણ કરશે? કિયાન. बोल હવે. હું બોલું. हमको ब्लॉग का इतना है नहीं. જોઈએ છે હવે. ये देखो हमारा फेवरेट पिज्जा पॉइंट आया. મોમોસ. मोमोस नहीं मोमोस. भाई तू चप्पल नीचे उतार. सॉरी. एक कियान के स्कूल जाने का रास्ता. હજુ હાઈવે વાર છે. હવે થોડીક વારમાં કિયાનની સ્કૂલ આવશે. થોડીક વારમાં કિયાનની સ્કૂલ આવશે. અમે અમારો આ રોજનો રસ્તો છે. સવારે મોર્નિંગમાં 7 વાગે. સવારે મોર્નિંગમાં 7:15 કિયાનની સ્કૂલ છે અને 15 મિનિટ સુધીમાં તો દરવાજો એનો એટલે કે ગેટ બંધ થઈ જાય સ્કૂલનો. તો અમારે 7:15 પહેલાં ત્યાં પહોંચવું પડે. તો યુઝ્યુઅલી અમે લોકો આ જ રસ્તો યુઝ કરીએ છીએ એવરીડે મોર્નિંગમાં. અમે લોકો બાઇકમાં આવીએ છીએ કેમ કે અહીંયા ટ્રાફિક બહુ થાય છે. અહીંયા ટ્રાફિક બહુ હોય છે એટલે બાઇક શું હોય કે બાઇકમાં ફટાફટ નીકળી જવાય. હા, બહુ મજા આવે અને વાતાવરણ તો વરસાદની સંભાવના બહુ ઓછી છે અત્યારે. હેલો, હવે મારી સ્કૂલ આવી. હા, કિયાનની સ્કૂલ આવશે હવે. આ વળી જઈશું તો મારી સ્કૂલ આવી ચલો જશે. કિયાનની સ્કૂલ બતાવો અત્યારે. કિયાનની સ્કૂલ આવશે બતાવો. ચલો અંદર આવશે. કિયાનની સ્કૂલ છે. અહીંયાથી કિયાનની સ્કૂલ આવે. લેફ્ટ અનન્યા વિદ્યા લેફ્ટ સાઈડમાં. બતાવું. હું ત્યાં ગાડી સ્ટોપ કરું છું. ત્યાં ગાડી હું થોડીક સ્ટોપ કરીશ. કિયાનની આ સ્કૂલ છે. ચલો હું ત્યાં જ લઈ લઉં છું. ત્યાંથી ગાડી હું ટર્ન લઈશ.
ચલો અનન્યા સ્કૂલ આવી ગઈ છે. જો તમને ગાડી બતાવો અનન્યા સ્કૂલ. આ કિયાનની સ્કૂલ છે. બહુ મોટી સ્કૂલ છે કિયાનની સ્કૂલ. CBSE છે. બહુ ઘણી મોટી છે અંદર. અને આપણે ત્યાં સ્કેટિંગ આ બધું મોટા વાળો આ બધું આ કિયાનની સ્કૂલનો દરવાજો છે. આ મેન ગેટ. और પેલી બાજુ ની મારી ક્લાસ પેલી બાજુ કિયાનનો દરવાજો આ મેન ગેટ છે. કિયાનની સ્કૂલનો મેન ગેટ. અનન્યા વિદ્યાલય ચાંદખેડા ન્યૂ જુંડાલ CBSE એફિલિએટેડ સ્કૂલ સારી છે. ચલો હવે હું તમને ગાડી બતાવું છું. અમે હાઈવે ચડી ગયા છે. મહેસાણા પાલનપુર અમદાવાદ હાઈવે કે હાઈવે છે. સીધા અમે અડાલજથી ટર્ન લેશું. ઘણો બહાર પવન બહુ છે. બહાર પવન બહુ છે ને દેવર્ષ? બહાર પવન ઘણો છે. વરસાદની સંભાવના લાગે છે. હા કોઈ નહીં, આજે છોકરાઓને મજા કરાવવું આજે. સોનું તને કેવું લાગે છે? સારું. હે દેવર્ષ મને આજે બહારનું વાતાવરણ બહુ ગમે છે આજે. બહુ બાપા. કિયાન બોલાવે. કિયાન ભાઈ દેખાતા નથી. કિયાન એ ભાઈ અંદર ઘૂસી ગયા થોડા. કિયાન બહુ મસ્ત વાતાવરણ છે. ચલો શું આવી ગયું? આ પૂજ્ય નાનજી ભગત બ્રિજ આવ્યો એટલે કે જુંડાલ સર્કલ. પૂજ્ય નાનજી ભગત બ્રિજ એટલે કે આ SP રિંગ રોડનો છે એનો બ્રિજ અને આને કહેવાય જુંડાલ સર્કલ. જુંડાલ સર્કલ છે આ. આજે ટ્રાફિક ઓછો છે. સરસ કહેવાય. ફટાફટ ગાડી નીકળે છે. હા ચલો ગાંધીનગરનું બોર્ડ તમે જોઈ લો. ગાંધીનગર મહેસાણા બોર્ડ છે ને. અહીંથી સીધું અહીંયા આ રોડ કેવો છે કે તમારે રાજસ્થાનમાં માઉન્ટ આબુ જવું હોય, આબુ જવું હોય, હા આબુ જવું હોય તો આ રસ્તો તમને સીધો પડે. સીધું મહેસાણા થઈને પાલનપુર, પાલનપુરથી આબુ રોડથી માઉન્ટ આબુ. એટલે આ એક કનેક્ટિવિટી સારી. હા રાજસ્થાન જ છે માઉન્ટ આબુ તો. એટલે આ સારી છે કનેક્ટિવિટી. ટોલના પૈસા છે ગાડી હવે કેટલા છે મને એક્ઝેક્ટલી ખ્યાલ નથી. હું ઘણી વાર જયેલો છું અહીંયાથી માઉન્ટ આબુ માટે. મેં કાઉન્ટ નથી કર્યું કેટલો ટોલ છે. હા ટોલ તો છે જ. એટલે અને આ રસ્તા ખાસા એવા મોટા બનાવ્યા છે આ લોકોએ. કેટલા 1 2 3 લેન જવાની અને 3 લેન આવવાની એટલે 6 લેનનો રોડ બની ગયો છે આ જુંડાલમાં. પહેલાં તો અહીંયા બધું જંગલ હતું, જંગલ. હા મારા મોસાળ અહીંયા આગળ જ છે શેરથા કસ્તુરીનગર. અમે આવતા હતા બાઈકો લઈને તો અહીંયા તો બીક લાગે. નકરા ઝાડ હતા અહીંયા. હવે ડેવલપમેન્ટ થઈ ગયું છે. હવે સારું એવું ડેવલપમેન્ટ કર્યું છે. અહીંયા રસ્તા સારા એવા કર્યા છે. ગુજરાતની આ જ ખાસિયત છે કે રસ્તા સરસ જોરદાર રસ્તા બનાવ્યા. હવે અમે ક્રોસ કરીશું નર્મદા કેનાલ. હું તમને બતાવું છું નર્મદા કેનાલ. તમે જુઓ નર્મદા કેનાલ આવી ગઈ છે. એની બાજુમાં જ એક બહુ મોટી સ્કૂલ છે. સ્કૂલનું નામ છે ડિવાઇન ચાઇલ્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ. ડિવાઇન ચાઇલ્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ છે. આ બહુ મોટી સ્કૂલ છે. જો અમે ક્રોસ કરીએ છીએ હવે નર્મદા કેનાલ અને આ લોકો વચ્ચે વચ્ચે આવે છે હાઈવે ઉપર. પછી કહે છે કે અકસ્માત થાય છે. ચલો નર્મદા કેનાલ આવી ગઈ. નર્મદા કેનાલ આવી ગઈ. નર્મદા કેનાલ ક્રોસ થઈ ગઈ થોડીક જ વારમાં. ગાયોનો ત્રાસ તો બધા જ રહેવાનો. ગમે ત્યાં જાઓ ગાય તો વચ્ચે આવવાની ને આવવાની જ. આપણે જોઈને જવું પડશે. પણ ખરેખર રસ્તો દિવસ આ રસ્તો તને કેવો લાગ્યો? એક બી ખાડા નહીં આયા નહીં. આ જ રસ્તા આપણે કાયમ જઈએ. હા આપણે પેલો રસ્તો તો ભૂલી ગયા પેલી સાઈડ વાળો. હા, પાછળ. એટલે આવો
બહુ ફાઇન છે. એક સર્કલ વાળો હા, કુબાવાડો આપણે ભૂલી ગયા અંદર બીજ વાળો, કે આપણું ઘર પહેલાં ત્યાં મેઘાણીનગરમાં હતું, તો શું આપણે એ નજીક પડતું હતું ને આપણે એ યુઝ કરતા હતા રસ્તો. હા, જ્યારથી ચાંદખેડા રહેવા આવ્યા છીએ તો આપણે આ જ રસ્તો, ગામડે જવું હોય તો પણ, ગાંધીનગર જવું હોય તો પણ, અમે આપણા બધા સંબંધીઓ બધા આ સાઈડ જ રહી છે બધા. બસ ખાલી એક ફાલી મારો કઝિન રહે છે વટવા, થોડું એ ઓકવર્ડ પડે છે વટવા, બટ ચાલે, મને પણ ઇઝી લાગે છે. એટલે ઈસ્ટમાં બી મારે જવું પડે છે, ઈસ્ટ સાઉથમાં. શું કરે છે? આમ તો આવા રસ્તા હોય તો મજા આવે ગાડી ચલાવવાની, ગાડીની તમારી એવરેજ પણ સારી આવે, બ્રેક બી ઓછી મારવાની અને શાંતિથી જવાય. કિયા તો કંઈ બોલતો જ નથી. આજે સોનું આપણે શું ખાધું આજે? દાળ અને બાજરીનો રોટલો ખાધો. હા, આજે અમે ભાત બનાવ્યા નહોતા, કેમ કે રાત્રે ખીચડી ઘણી એવી પડી હતી રાતની, તો અમે સવારે યુઝ કરી લીધું. એટલે બાજરીનો રોટલો ગરમ ગરમ બનાવ્યો, મારી મમ્મીએ બનાવ્યો, અને એમાં સોનું ઘી નાખ્યું તો એવસમ જોરદાર ટેસ્ટ આવતો હતો. તો મને લાગતું નથી કે અમને અત્યારે ભૂખ લાગે. જોઈએ કિયાનને લાગે તો કઈ બહારથી લઈ લેશું અમે. કિયાન, તને ભૂખ લાગશે? હા, લાગશે ભૂખ? તો તું શું ખાઈશ? વડી કાઢો તને ખાવાની ના પાડી છે. વડી કાઢે એના સિવાય બીજું બોલ. વડી કાઢે ખબર છે? સવારે તારે મોર્નિંગમાં સ્કૂલ છે, એટલે પડીકા ને તને છે ને પેલું મકાઈ ડોડો ખવડાવીશ, કે ચોમાસાને. હા, ઇંગ્લિશમાં સ્વીટ કોર્ન કહેવાય, મને હું તો મકાઈ ડોડો જ કહું છું. તો ચોમાસામાં એ ખાવાનું સારું, જોઈએ. હા, રસ્તામાં મળશે તો અમે લઈ લેશું. ચલો, વાતોમાં તો અડાલ જ આવી ગયું, ખબર બી ના પડી. દિવસ અડાલ જ આવી ગયું. હા, જો હું તમને બતાવું છું અડાલજનો નજારો. અહીંયા બી ગાયો વચ્ચે વચ્ચે બેઠી છે. અડાલજ આવી ગયું છે. હવે જો ને અહીંથી આપણે બહુ તો 10 મિનિટ, હવે વધારે નથી દિવસ, 10 મિનિટ ખાલી, વધારે નથી. બસ અહીંથી અડાલજથી આપણે ઉવારસાદ વાળો રસ્તો લઈ લેશું, ત્યાંથી આપણે એચજી હાઈવે લઈ લઈએ, રાઈટ ટર્ન મારી. એટલે એચજી હાઈવે તે સીધું ગજીરો તે ઇન્ફોસિટી, અને ઇન્ફોસિટીથી ઇન્દ્રોડા પાર્ક. આ બહારના માણસો છે ગમે ત્યાં થૂકી દે, ખબર જ ના પડે આપણને, ગમે ત્યાં થૂકી દે. આપણા ભારત દેશમાં તો આવું જ, ભારત દેશમાં નહીં, ભારત દેશ તો સારો છે, પબ્લિક નહીં સમજતી, ગમે ત્યાં ના થૂકાય. બતાવો ટ્રાફિક ગાડી, અમારી ગાડી રોકી ગઈ છે, ગાડી ટ્રાફિક છે એટલે. રાજસ્થાની બસ આવી જો. આ પાલનપુર વાળી છે, પાલનપુર એટલે ના, સોરી, પાલનપુરથી આવી હશે, એટલે કે જોઈએ ક્યાંની છે તો મને બી ખ્યાલ નથી. નામ બાડમેરથી ગાડી આવી છે આ બસ, રાજસ્થાન ટ્રાન્સપોર્ટ. અમે ઉવારસાદવાળો રસ્તો ચડી ગયા છે, ત્યાંથી અમને એચજી હાઈવેનો લિંક મળશે, એટલે અમે એ લિંક લઈ લઈશું અને સીધા એચજી હાઈવેથી ઇન્દ્રોડા પાર્ક સીધું, ક્યાંય વળવાનું નહીં. અમે લોકો આવી ગયા છીએ એચજી હાઈવે, એટલે કે એચજી હાઈવે ટર્ન લઈએ છીએ ઉવારસાદ રોડથી, અને ત્યાં ઘણી બધી ભેંસો છે, અને ભેંસોએ ટ્રાફિક જામ કરી નાખ્યો. અગાડી એક ખટારો છે ટાટાનો. બસ હવે એચજી હાઈવે માટે અમે વળીએ છીએ. હવે એચજી હાઈવે લેવા માટે અમે વળી ગયા છીએ, સીધો એચજી હાઈવે. રસ્તા બહુ ફાઇન છે. પવન બાર મસ્ત છે, બહાર પવન સારો છે, જોરદાર પવન છે બહાર. ફૂલ
ફૂલ પવન છે, ફૂલ પવન. મજા આવી જાય આમ ઉડી જ જવાય, બહાર નીકળે તો ઉડી જ ખાલી જવાય. થોડું વાદળ બહુ ઓછા છે. વરસાદની સંભાવના બહુ ઓછી લાગે મને. પવન છે ને એટલે વરસાદ ના આવે. હા, વરસાદ નહીં પડે. અરે પડે તો મજા આવે, તો નહીં જ જવું ઘરે. ચલો, એચજી હાઈવે આવી ગયો છે. હવે એચજી હાઈવેનો હું ટર્ન લઉં છું અંદર. એચજી હાઈવે મને બહુ ગમે છે આ રસ્તો. આ રસ્તો મારો છે ફેવરિટ ઓલ ટાઈમ. એક આ એચજી હાઈવે અને બીજો છે એક્સપ્રેસ વે. આ એચજી હાઈવે આવી ગયો છે. એક્સપ્રેસ વે કયો? વડોદરાવાળો, વડોદરા અમદાવાદ. એ મને બહુ ગમે છે. અહીંયા આ એચજી એટલે એચજી હાઈવે. જુઓ ને, તમારે ગાંધીનગરથી સરખેજ જવું હોય અને તમે એચજી હાઈવેથી જાઓ તો અડધો કલાક બાય કાર, અડધો જ કલાકમાં. જો હવે આ બ્રિજ ચડીએ પણ અહીંયા 70 કિલોમીટર સ્પીડમાં જ ગાડી ચલાવવી પડે એવો નિયમ છે એચજી હાઈવે. ઓવર સ્પીડ પણ તો બી આપણી ગાડી કેટલી જાય છે? આપણી ગાડી બી 70 જ જાય છે. લોકો અહીંયા ચલાવે છે 80 ઉપર, 100 જવા દે છે. પણ એ નિયમ છે 70 કિલોમીટર પ્રતિ અવર. હવે થોડીક જ વારમાં આવશે સરગાસણ. સરગાસણ આવશે થોડીક જ વારમાં. એ સોનું આપણે અહીંયા આવ્યા હતા, યાદ છે? હા, અહીંયા નીચે ઉભા રહેતા. હા, કિયાન વખતે ને. હા, કિયાન જ્યારે એનો જન્મ થવાનો બાકી હતો ને ત્યારે અમે આવતા હતા ગાંધીનગર સિવિલમાં. તો વરસાદ બહુ ફૂલ પડ્યો ને તે દિવસે. બહુ જ પડે બહુ જ તો પછી વરસાદ. અમે અહીંયા ઉભા હતા કે પછી અમે અહીંયા ગલ્લાએ ઊભા હતા અમે. ત્યારે અમારી પાસે રેનકોટ હતો કે નહોતો ત્યારે? રેનકોટ નહોતો આપણી પાસે ત્યારે. તો અમે લોકો નીચે ઉભા રહ્યા હતા. પછી હું તો હરેક પરિસ્થિતિમાં મજા લઉં. સોનું હતી એટલે થોડું હું સ્ટોપ થઈ ગયું હતું એટલે અમે બી સોનું સાઈડમાં મેં ઊભી રાખી. ત્યારે ગાડી નથી નહીં, બાઇકમાં આવ્યા હતા અમે. હા, ગાડી તો કિયાન આવ્યો પછી હું લાવ્યો એની સગવડ માટે. ગાંધીનગર તો ગાંધીનગર જ છે. રસ્તા હાઈ ક્લાસ. આ જો આપણી ગાડી 80 ઉપર જાય, 80 ઉપર જાય છે. ત્યારે બાઇકમાં અને હવે થોડીક જ વારમાં અમે બ્રિજ ચડી છું સરગાસણનો. સરગાસણનો બ્રિજ અમે ચડી ગયા. જો બ્રિજ બધા સારા છે. અહીંયા તો આપણો ગજેર રહે છે, ગજેર. દેવર્સ, તું દીપક ને તો ઓળખે છે? દીપક કાકાને? હા, હા, એ અહીંયા રહે છે. અહીંયા મકાન મળ્યા છે ને, પીળો પટ્ટો. હા, ત્યાં રહે છે દીપક કાકા. હા, દીપક જીએસઆઈ, દીપક કાકા કહેવાય. ચલો, હું તમને અગાડી બતાવું છું. ત્યાં પહોંચે પછી હું વિડીયો ચાલુ કરું છું, બરાબર? ઓકે. બસ અમે આ G0 લગભગ સર્કલ કહેવાય છે. G0 તો પહોંચી ગયા અમે. હવે થોડીક જ વારમાં ઇન્દ્રોડા નેચરલ પાર્ક આવી જશે. થોડીક જ વારમાં. અહીંયા પોલીસ ઊભી નથી ને? સન્ડે પોલીસ હોય તો સારી યાર. G0 નું આવ્યું સર્કલ. G0 સર્કલ આવી ગયો. ગાંધીનગર જ નહીં. હા, બસ આવે છે. ચલો, આવી ગયું છે. હવે થોડીક જ વારમાં ઇન્દ્રોડા પાર્ક આવી જશે. 2-5 મિનિટમાં. અગાડી મને કટ લાગે છે ઇન્દ્રોડા પાર્કની. ત્યાંથી અગાડીથી એક કટ છે. છે કટિંગ છે. આપણે લેટ છે ઇન્દ્રોડા પાર્ક માટે, પણ ચાલે. આપણે તો ખાલી ઓક્સિજન લેવા જઈએ છીએ અને થોડું બેસું 2 કલાક. પેલા કટ અહીંયાથી પૂરી દીધો એને જો. આ લોકોએ તો કટ પૂરી નાખી છે અહીંયા. તો હવે અમારે આખું ફરવું પડશે સરિતા ઉદ્યાન. કંઈ નહીં, આપણે ફરી લઈએ. જો વચ્ચે વાંદરા બેઠા, વાંદરા બતાવો. કેટલું મસ્ત વાતાવરણ છે ને દિવસ. ગાંધીનગર રસ્તો ક્લીન. બહુ ફાઇન છે રસ્તો નહીં.
એક બી ખાડો નથી. પપ્પા આપણે તો અહીં હવાઈ ના બોલી શકીએ. હવે મને એર વાળો મળ્યો ને તો શું કરીએ હવે? સાયકલ ચલાવી હા સાયકલ મળે છે ને રેન્ટ પર હે અગાડી એક કટ છે. આવી ગયો પણ આટલો લાંબે કટ ના રખાય નહીં તે વર્ષ. બહુ પેલી શોર્ટ વાળી પૂરી દીધી હા શોર્ટ એટલા માટે પૂરી હશે કે અહીંયા અકસ્માત થવાની સંભાવના બહુ હશે. તો એ બી થઈ એક્સિડન્ટની સંભાવના ઘણી હશે એટલે આ લોકોએ એ કટ બંધ કરી હશે. કારણ કે કઈ સામે ગેટ હતો ને હા એની સામે જ હતો ગેટ પણ કઈ વાંધો નહીં. હવે પોલિસી છે એ પ્રમાણે પોલિસી પ્રમાણે આપણે ખાઈ ગયા ઊંધેડા પાર્ક. ઇન્દ્રોડા પાર્ક ઇન્દ્રોડા પાર્ક પોલિસી પ્રમાણે ચાલીએ આપણે. કોમેડી ભાઈ ઊંધેડા પાર્ક. પોલિસી પ્રમાણે ચાલીએ આપણે. બતાવો ચલો ગાડી. ઊંધેડા પાર્ક આવી ગયા ઊંધેડા પાર્ક. ઊંધેડા પાર્ક આવી ગયા. ગાડી બધી ગાય ગા આવે છે. જો આ આખું ઇન્દોરા પાર્ક છે. આ સાઈડ જો આ સાઈડ આ આખું ઇન્દોરા પાર્ક છે. ઘણું મોટું છે. કાંકરિયાથી બી ઘણું મોટું છે. આ રહ્યું લગભગ કાંકરિયા 3 જેવા થતા હશે ત્યારે એક ઇન્દોરા પાર્ક બનતું હશે. પણ એ કાંકરિયાની કમ્પેરમાં અહીંયા વાઇલ્ડ એનિમલ બહુ ઓછા છે. કાંકરિયા તો બહુ છે નહીં દેવર્સ? ના ના અહીંયા વધારે ના ના અહીંયા અહીંયા ઓછા ઓછા છે ત્યાં વધારે ત્યાં વધારે છે કાંકરિયામાં. ઓછા છે. હા પણ અહીંયા આ લોકોને કરવું જોઈએ વધારે. હા જગા મોટી છે મને વરસાદ જેવું લાગે છે કે શું? અમુક પ્રાણી તો નથી આમાં ચલો આપણું આવી ગયું છે વડવાનું ઇન્દોરા પાર્ક. જઈએ ઊંધેડા પાર્ક. ઇન્દોરા પાર્ક. અમુક આપણે ઊંધેડા પાર્ક. ઉંદરા પાર્ક ના કહેવાય ઇન્દોરા પાર્ક. હમણાં ભૂલથી બોલાઈ ગયું હતું. ઊંધેડા પાર્ક. ચાલ ગેટ. ઇન્દોરા પાર્ક આવી ગયા છે. ચલો, ઊંધેડા પાર્ક. વાહ. હવે આપણે અહીંયા ટિકિટ લઈ લઈએ ઇન્દોરા પાર્કમાં. ગાડી પાર્ક કર ગાડી પાર્ક કરી દઈએ. ચલો આપણે અને અહીંયા સાયકલ નું પૂછી લઈએ આપણે અહીંયા જ પૂછવાનું આપણે સાયકલ લઈ હોય અહીંયા તમે તો ફેંકતા હતા કેટલી મસ્ત વાત તો આ કેટલું ચોખ્ખું છે અહીંયા. આ બધા ઘરે જાય છે અને આપણે જઈએ છીએ ને ઊંધું થઈ ગયું નહીં. અમુક લોકો ઘરે પાછા જાય છે પણ એ ઘણી બધી પબ્લિક છે કે જે અત્યારે જાય છે એમ આ જો બધા કે ટાઈમ છે હજુ લગભગ આ છે ને આ બંધ થશે 5 થી 6 5 તો લાગે 6 વાગ્યા પછી બંધ થઈ શકે. 6:30 પછી હા 6:30 છે ને એટલે આપણી પાસે કેટલો ટાઈમ છે હજુ? 1.5 કલાક ખરો? 1.5 કલાક હા થોડા લેટ છે આપણે લેટ છીએ 1.5 કલાક છે આપણી પાસે એટલે જોઈએ હવે. ઘરે મહેમાન આવી ગયા હતા હા ઘરે મહેમાન આવી ગયા તો શું કરીએ હવે. બધું ફરી લઈશું મસ્ત છે વાતાવરણ. ઓહો કેટલી બધી ગાડીઓ છે અહીંયા અને ગાડીઓ ઉપર તો બધા વાંદરા બેઠા છે જો. બધા મામા. ગાડી પર તો બધા વાંદરા બેઠા છે ભાઈ. ઓહો ઓહો બધી ગાડીમાં પાર્કિંગની જગ્યા હશે કે નહીં હોય? છે આજે બી આટલી બધી પબ્લિક છે ટિકિટ મારી છે. ચલો નાના ચલો આપણે ટિકિટ લઈ લઈએ થોડીક વારમાં. દેવ નાના હું ટિકિટ લઈ લઉં છું પછી તમને અગાડી બતાવું છું બરાબર. મળું. 15 ઇન્દ્રોડા પાર્ક આવી ગયા છે. તો રાખી દે અંદર આપણી ગાડી પાર્ક થઈ ગઈ છે. ગાડી પાર્ક કરી નાખી. કિયાન ચલો આપણે હવે ટિકિટ લઈ લઈએ અંદરની. સરસ છે બહુ પબ્લિક છે જો. પબ્લિક તો ઘણી બધી ગાડીઓ છે. કેટલી બધી ગાડીઓ છે. પાર્કિંગ એ પાર્કિંગ ફૂલ ધમાલ. અહીંયા તો લાઈન છે ભાઈ દેવર્સ. લાઈન છે આ જો લાઈન છે લાઈન ટિકિટની લાઈન છે અહીંયા. જોઈએ છીએ હવે ક્યારે નંબર આપણો આવશે. હું જાઉં